રાધે રાધે આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને કેમ છો બધા મજામાં? આજ થોડી મારી આંખો દુખે છે એટલે આવી છે અને ઘરના બધા કામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે, નવરી પડી ગઈ છું ને આજે આવે છે અમારે મહેમાન. તો મહેમાનમાં કોણ છે એ આવશે ત્યારે તમને જઈશ. અને જો સાહેબ શું કરે છે, સાહેબ આવી ગયા છે એના મિશન ઉપર, તો એનું મિશન કમ્પ્લીટ કરે છે. ત્યાં સુધીમાં આપણે જોઈએ કે એ શું કરે છે અને શું બનાવે છે, તે જરૂરથી તમે જોજો આગળ વિડીયોમાં. અને ચાલો તો હવે આગળ વિડીયોમાં મળશું. વિડીયોમાં ક્યાંય જાતા નહીં, વિડીયો મૂકીને ચાલો. પડે ત્યારે એમાંથી બરાઈ થાય છે, તો એ મહેનત તો સાહેબ જ કરે, સાહેબને ખાવી છે તો આપણે તો મહેનત કરવાની આવતી નથી. એટલે હવે સાહેબ એનું બનાવે છે ને એનું કામ કરે છે. નાઈસ. તો અમારા મહેમાન પણ આવવાના છે, તો ગેસ્ટ કોણ આવશે એ પણ હું તમને જરૂરથી કહીશ. ચાલો તો આગળ વિડીયોમાં મળશું. રમે છે, એને શાંતિથી આરામ કરવા દો. એને ખાઈ લીધું છે તો એને આરામ કરશે. આ છે અને અમારી હિતાંશુભાઈ જો અહીંયા રમે છે. આ છોકરાઓ બધા આવ્યા છે રમવા. ને જો આજ મારી હિતાંશુને શું કહેવાય કે છોકરા બધા અમુક મામાના ઘરે આવ્યા છે ને અમુક અહીંયા છે. હા હા. ને જો મારી હિતાંશુને મોજ પડી ગયા છોકરા છે તો. અને શું કહેવાય કે હિતાંશુભાઈ મારે આ છોકરા મામાના ઘરે રક્ષાબંધન કરવા આવ્યા છે, તો એટલે આવી ગયા છે. અને હા ને અહીંયા મારો કુબેર તો અહીંયા રમે જ છે. એના છોકરા બહુ હેરાન કરે છે ને એટલે એને અહીંયા લઈ લીધો, નહીંતર આ ખુલ્લામાં હતો પણ છોકરા હેરાન કરે. તો ફાઇનલી સાહેબનું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે અને બની ગઈ છે બરાઈ. તો કોને કોને બરાઈ ભાવે છે તો જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને સાહેબે બનાવી અને એની મહેનત રંગ લાવી છે, તો મસ્ત બની ગઈ છે. તો મારે જે મહેમાન આવવાના હતા એ આ છે, મારો ભત્રીજો અને ભત્રીજી. તો મારા હિતાંશુને રાખડી બાંધવા માટે આવ્યા છે અને એ આવ્યા છે છેક હિંમતનગરથી. તો જે હું મહેમાનની વાત કરતી હતી એ આજ છે અને આજ મારા ગેસ્ટ હતા ને હજી એક આવવાના છે, એ મારા ભાઈ છે. તે રાખડી બંધાવવા માટે આવે છે ગોતાથી, તો એ રસ્તામાં છે. એ લોકો આવે છે, હજી ભાઈ એક જ આવવાના છે તો એ આવે છે. ભાભી એના પિયર ગયા છે તો એ હજી નથી આવ્યા, એટલે ભાઈ એક આવવાના છે તો ભાઈ આવે છે ને રસ્તામાં છે. ત્યાં સુધીમાં આ લોકો રાખડી બાંધી લઈ મારા હિતાંશુને અને મસ્ત મજાના આશીર્વાદ આપી દે. તો જે અમારે બીજા મહેમાન આવવાના હતા મારા ભાઈ એ પણ આવી ગયા છે. જો એમને રાખડી બાંધી અને હું પણ એમને રાખડી બાંધી દઉં અને એના આશીર્વાદ આપી દઉં કે ભગવાન એમને ખુશ રાખે અને એના ધંધામાં અને એના ઓલામાં બરકત આપે અને શું કહેવાય કે લાંબુ આયુષ્ય આપે અને નિરોગી રાખે એવા આશીર્વાદ આપી અને ભાઈને રાખડી બાંધી દીધી છે. તો આ હતા ભાઈ એક જ આવ્યા હતા, ભાભી એના પિયર ગયા છે. એના ભાઈને રાખડી બાંધવાના આટો મારવા. ભાભી નોકરી કરે છે તો ફ્રી ના હોય, તો એને રજા હોય ત્યારે પિયર જવાનું હોય બાપડાને, એટલે એ હાલ જ ગયા છે. એને ભાઈ અહીં આવ્યા છે રાખડી બાંધવા. હવે જાય છે બહાર. તો બહાર ક્યાં જાય છે એ તમને કહીશ. કામ બધું ઘરનું કરી કમ્પ્લીટ કરી અને બપોરના વાસણ ઘસી અને બાકીનું બધું કચરા બચરા કરી કુબેરને ખાવાનું આપી અને હવે અમે જઈએ છીએ બહાર. તો ચાલો અમે બહાર જઈને આવીએ. ત્યાં સુધી શું કરવા જઈએ છે તે તમને હું આગળ બતાવીશ. ને આ બધું તો મારે હિતાંશુ માટે થઈને બધું પેક કરવું પડે છે મારે, કારણ કે નહીંતર અમારી હિતાંશુભાઈ જ્યાં ત્યાં ચડી જાય છે. અને ચાલો હું જઈને આવું છું. નીકળી ગયા છે અમારો રથ. હવે અમે જઈએ છીએ માર્કેટ અને શું ખરીદી કરવાના છે એ હું તમને આગળ જઈને કહીશ. મારી હિતાંશુના છે થોડીક ઘરની સામાનની ખરીદી કરવા, તો મોલમાં આવી ગયા. મારી હિતાંશુભાઈ બેસી ગયા છે ગાડીમાં. એના માટે તો ગાડી જ કહેવાય. પણ થઈ ગયું છે મોડું, 8:30 પોણા 9 થઈ ગયું. ફટાફટથી માંડી દીધી છે રસોઈ, કારણ કે આજે ભીડ બહુ જ નહીં હતી ને એટલે વાર લાગી ગઈ છે.
તો આવીને સીધી રસોઈ માંડી છે. રસોઈમાં બનાવ્યું છે કોબીનો સંભારો અમારે ડેઈલી હોય જ છે, અને ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. તો ચાલો હવે ફટાફટથી રોટલી બનાવી લઉં અને પછી તમને બતાવું કે હું શું ખરીદી કરીને લાવી છું. ચાલો, મારા કુબેર અહીં આટા મારે છે, તો એ પણ મારી હથવારો કરે છે. સાહેબને હિતાંશુ ગયા છે બહાર, કારણ કે હિતાંશુભાઈ રસોઈ કરવા તો દે નહીં, અત્યારે થાકી ગયા છે. તો અને નયન હજી દુકાનથી આવ્યો નથી, એ બધા દુકાન બાજુ ગયા છે. મારો કુબેર મારો હથવારો કરે છે, એટલે મારો કુબેર મારી બાજુમાં ફરે છે. તો લીધો છે એમાં આ મારું ને નયનનું ફેવરેટ છે, આ સાહેબનું છે, આ એ સાહેબનું છે ઓરિયો, અને આ મારે હિતાંશુ માટે છે. પછી ચોખા લીધા છે, અને એક આ પાણીની બોટલ હિતાંશુ એક નવરી કરી નાખી, બીજી લીધી નયન માટે કાચની છે આખી, એક કાલે જ પરમ દિવસે જ નવરી કરી દીધી. અને બીજું આ કપડાં લીધા છે, જો ટોપ છે 3, એક આ અને એક આ 3 ટોપ છે, ને આ 2 પેન્ટ છે. અને ખાસ ખરીદી તો આ છે. જો મારી હિતાંશુભાઈ પહોંચી ગયા છે. હિતાંશુ કહે છે કે મને ચોકલેટ કરી દો. તો તમને અમારો વિડીયો કેવો લાગે છે જરૂરથી કહેજો, અને આ ટોપ કેવા લાગ્યા, આમાં રાખડી કેવી લાગી એ પણ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.